રાજકોટમાં વિંછિયામાં લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ બાદ થયેલા હત્યા મામલે 6 આરોપીઓને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। જો કે વરઘોડો કાઢવાની સાથે લોકોની માંગ હતી, પણ પોલીસે કહ્યું કે કાયદા મુજબ કામ થાય, કાયદા વિરુદ્ધ કંઈ થશે નહીં, જેથી સ્થાનિક લોકો રોષે ભરાયા હતા। ટોળા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં 2 પોલીસ કર્મી સામાન્ય ઈજા પહોંચી હતી। જે બાદ ટોળા પર કાબુ મેળવવા પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા અને ઘર્ષણ કરતા લોકો પર પોલીસ લાઠીચાર્જ કર્યો હતો। જો કે હવે આ લાઠીચાર્જ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે। આપ નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા આરટીઆઈ કરી પોલીસે લાઠીચાર્જ મામલે મંજૂરી મેળવી હતી કે નહીં તેની વિગત માંગી હતી। આરટીઆઈમાં ચોંકાવનારો જવાબ આવ્યો છે। વિંછિયા પંથકમાં કોળી સમાજના નિર્દોષ યુવાનો પર બેફામ લાઠીચાર્જની ઘટનામાં પોલીસે મામલતદાર પાસેથી કાયદાકીય મંજૂરી લીધી નહોતી।